બા ફોન એ આવી ગયો. લે તારા ગરમ હતો. લેજે મમ્મીનો ફોન. ખાસે લે લો. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સવારમાં ટી શર્ટ કાઢીને ફરે છે તો પપ્પા મારે નાવું છે. મેં કીધું ભાઈ અત્યારે મુખ થોડી વાર રહીને ના દે. આ જો બધા દાણા જોવા ખાલી બધા રમણ ભમણ કર્યા છે. ના હાલ તો ક્યાં ઠંડી મને લાગે છે. સાંજે ફોન આવ્યો તો જેકેટ ને ખોવાઈ ગયું કારણ કે ઘરનો સામાન આગો પાછો થયો તો ઠંડી પુરાણી મને વધારે કોઈ ઠંડીનો કોઈ ઇસ્યુ નથી આવતો. હા એટલે 2 દી પહેલા કહેતા હતા એટલે ખાલી સવારે ઉઠો ને નીચેના રૂમમાં આવું ને ખાલી ટોયલેટમાં તો ઠંડી હાલ લાગે છે. હા દીકરા આવું છું. હાલ થોડી ઠંડી લાગે છે. બાકી કોઈ જરૂર પડતી નથી. ગાડીમાં જવાનું હોય, ગાડીમાં આવવાનું હોય, માઉન્ટ આબુમાં જવાનું હોય તો ગીઝર ચાલુ કરી દેવાનું. બહારના વાતાવરણ કાચમાંથી જોવાનું ભાઈ, મોઢું બહાર નહીં કરવાનું તો બરફ જેવું થઈ જાય. સમજે? એ ચકોડી એ બીજો ફોન આવી ગયો છે. જાડી તો જવા દેશે ને. અને અત્યારે ડ્રાયફ્રૂટ પલાડીને રાખ્યું છે. જવું દૂધ સાથે કેન્સલ કરી ગયું. હા એ તો થાય કરશે. અને બેનની કોમેન્ટ આવી કે વિશાલ મેં તમારા ઋષિધન ઝઘડો થાય. ઓહો અમારું થોડું વીઆઈપી ઘર છે પણ બધે થાય કોઈ. એટલે એવું ટેન્શન નહીં લેવાનું. તમારા ઘરમાં બધાના ઘરોમાં થતું હોય ને એ મારા ઘરોમાં થાય. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. થાય ઘર હોય ત્યાં વાસણ ખખડે બરાબર. અત્યારે આપણા બધા જોડે વાસણો પડ્યા છે. આવનારા જનરેશનમાં યુઝ એન્ડ થ્રુ વાસણો આવશે બરાબર. તે વખતે બધા કેમ ખાઈ સીધા ડસ્ટબિનમાં નાખી દઈને એવા વાસણો થશે. કારણ કે લોકોને જોડે વાસણ ઘસવાનો ટાઈમ નહીં મળે, કોઈ વાસણ ઘસવા વાળી નહીં મળે. એટલે યુઝ એન્ડ થ્રુ બધું મળશે. એટલે હાલ તો જ્યાં સુધી ઘરમાં વાસણો છે તો વાસણો ખખડો બરાબર. ધનવીન અને હેતનો રોજ ઝઘડો થાય અડધો કલાકમાં. હે ને થાય કે નહીં થતો? ભાઈ તમે કોને તમે ગોડી કેમ કહો હતા ને મારા ગોડી નહીં કહેવાનું. હે રોજ ભાભી એક પકડીને મને કે ભાભી આ તો ભાભી આવા હતા, તો ભાભી આવા હતા. આજે ક્યાં જવાનું? હે ક્યાં જવાનું આજે? તારે ક્યાં જવાનું હોય? હે હા પ્લેનમાં જવાનું. રોજ આવીને પ્લેન પીપુડી વાગે નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે દૂધીની ચણા દાળ બનાવીશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું. મરચું નાખવું જ નાખવું. પરિવારને સોતે થવા દઈએ. એમાં આપણે ઘૂંટી મસાલા કરી લઈએ. સેટ થવા દઈએ. લાલ મરચું અને મીઠું એડ કરીએ. પાણી મસાલો બળી ના
ટ્રાન્સફર થવા દઈએ. આપણે એમાં દૂધીમાં ચણા દાળ જે બાકી હતું એડ કરીએ છીએ. થોડીક હવાને ઉકળવા દઈએ. દૂધીની ચણા દાળ ઉકળી ગઈ છે. રસો પણ જાડો થઈ ગયો છે. હવે આપણે એમાં ટ્રાન્સફર કરી દઈએ. તમારામાં ચપટી ગોળ એડ કરો તો કરી શકો છો. દૂધીની ચણા દાળ સરસ મજાની તૈયાર અને ભાત સાથે પણ સર્વ કરી શકો છો. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઇડલી. ઇડલી માટે મેં આજે તૈયાર ખીરું લઈ લીધું છે. અમારે અહીંયા તૈયાર રેડીમેડ મળે જ છે. સાઉથ ઇન્ડિયનની શોપ છે. એમાંથી આ 30નું 500 આથો પણ આવી ગયેલો હોય છે. ઘણી વાર નથી આવ્યો હતો, પણ તમારે લાવવું હોય તો સવારથી લાવી દેવાનું, ટેસ્ટ કરી લેવાનું. જો ખાટું ના લાગે તો તમારે બહાર મૂકી દેવાનું. મહેસાણાના હોય, લોકલ તમારે ત્યાં મળતું હોય છે. 30નું 500. બસ આમાં હવે આપણે થોડું પાણી એડ કરી દઈએ. હવે એમાં મીઠું એડ કરી દઈશું. અને લીંબુ સોડા ઈનો આવે છે એડ કરીશું. આનાથી ખૂબ જ ફૂલેલી ને સ્પંજી જેવી તમારી ઇડલી થશે. સરસ મિક્સ કરી લઈએ. જરૂર પડે તો પાણી ઉમેરીશું. હવે જે સહેજ જાડું લાગે છે, સહેજ આપણે પાણી કરીશું. હવે આપણે કુકરમાં પહેલેથી જ વાટકીઓ સેટ કરી દઈએ. એમાં સહેજ તેલ નાખી દઈશું. હવે આ મોલ્ડમાં થોડું ભાગ બાકી રાખીને, કેમ કે ઇડલી ફૂલશે એટલે એકદમ ફૂલીને મોટી થશે, એટલે થોડો ભાગ એનો બહાર રાખવાનો, એટલે સોફ્ટ અને મસ્ત ફૂલેલી ઇડલી થશે. બસ એટલું થાય ત્યાં સુધી આપણે દાળ વઘારી લઈએ. એના માટે મેં 1 વાટકી જેટલી દાળ લીધી, બાફીને એમાં હળદર અને મીઠું નાખીને બાફી લીધું છે. હવે આપણે 2 પડી તેલમાં રાઈ એડ કરીશું. બસ ફ્રાય થઈ જાય એટલે આમાં આપણે હિંગ એડ કરીએ. હિંગનું પ્રમાણ વધારે હશે તો તમારી દાળ ખૂબ જ સરસ લાગશે. એમાં હવે લીંબુ, ટામેટાં, લીલું મરચું અને લીંબુ એડ કરી દીધું. સરસ મિક્સ કરી લઈએ.
મીઠું અને સેજ હળદર નાખીને થોડી વાર થવા દેવી. આંબલી નાખો તો નાખી શકો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પણ એને અડધો કલાક ગરમ પાણીમાં પલાળી લેવાની છે આંબલીને. ઇડલી બનાવવાની. શું લગાય? જો ધનવીબેનને ભૂખ લાગે ને એટલે ઉપરથી બાલ્કનીમાંથી બેન જોવો શું બની ગયું. ઇડલી માટે બેટા સાંભાર, તમારે બેના પેપર ઢોસા બનાવવાના, મમ્મીના ને એના ઇડલીને બનાવવાના, હે ને? ચલો મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા શું નામ છે તમારી ચેનલનું? વિશાલ મોદી બ્લોગ. હવે આપણે એમાં અન્નાનો સાંભાર મસાલો છે એ જ એડ કરી દઈએ અને સહેજ લાલ મરચું એડ કરી દઈએ. વઘાર બળી ના જાય સહેજ એમાં દાળ એડ કરીએ. હવે દાળમાં મસાલો આપણે એડ કરી દઈએ. છોકરાઓને દાળ નથી ખાવાની, અમારે બે પૂરતી દાળ બનાવી છે. મને દાળ ઓછી ભાવે છે એટલે માપની જ આપણે બનાવી છે દાળ. ધનુ દાળને ઉકળવા દે. તમારે જાડી રાખવી તો આવી રીતે જાડી પણ રાખી શકો છો અને પતલી રાખવી તો પતલી પણ રાખી શકો છો. હવે આપણે એમાં ધોઈને એડ કરી દઈએ. બસ આપણી સાંભાર તૈયાર. આમાં પાછળથી બંધ કરીને લીંબુ નાખજો, ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. આવજો. જય શ્રી કૃષ્ણ. આપણી સરસ ઇડલી સરસ મજાની સ્પંજી થઈ ગઈ છે. હવે આપણે ઠંડી થાય એટલે એને કાઢી લઈએ. બસ તમે જોઈ શકો છો આપણી સ્પંજી ઇડલી તૈયાર. ઇડલી સાંભાર અને ચટણી આપણી તૈયાર છે. ધનુબેનના ઢોસા થવાના છે. આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ 10 વાગ્યા તો મમ્મીના ઘરે આવ્યો છું એક વસ્તુ લેવા હાટું. હા મસ્ત લાગે રે. ગમે તેમ ઘસો કશું ના થાય એવું પૈસા હલકા ખરીદે પણ એમ વસ્તુ જોવી ના પડે. કેટલાની આવ્યા? 1100 રૂપિયા. સરસ છે ને. મોરે એક વસ્તુ આવ્યું છે તેલનો ડબલું, તે વળી લેવા આવ્યો છું. મમ્મી કે ઉભો રહે તારા માટે મસ્ત શું બનાવે? જીની રોલ બનાવી આપું. મેં કોઈ કામ કર બનાવવું નહીં, મારા વળી છોકરા ભૂખ્યા હોય ઘરે તો પેક કરીએ તો આપણે અમે જોડે ખાઈશું. ત્યાં આગળ રાજુને બેઠા 10 વાગે. આજુ મારે બજારમાં વેપારીને મળવાનું પણ છે. પેલા ઘેર જજો પછી હા પણ 5 મિનિટનું કામ છે મારે. એ કામ તો થોડું જાદુ જ કરી દે ને, વાંધો ને. મારા છોકરા ઓરી ખાઈ લે એમ. બસ જાડું જાડું કરી દેવાનું કદાચ. નાખ દે પેલું બધું વેડ દે કે પતલું નહીં કરું તું. ટેન્શન ના લે. એ ક્યાં છે પછી? સંભારે બનાવી, ચટણી બનાવી. તો એ કામ કરે, આ એમને મને ખાલી આપી દો મમ્મી. આ નહીં ખાવું, અમારા છોકરા નહીં ખાય બીટ વાળું. તો આ છોકરા નહીં ખાય. ચટણી છે, બીટ છે, એનો પણ નાખી જીની રોલ છે. નહીં મારા છોકરા નહીં ખાય, મને ખબર ને. ખાલી એમાં પનીર ને ચીઝ નાખજો ભાઈ. તો લઈને જ્યાં સાથે હા જોડે લઈને જો, આમાં ના લાગતી. ખીરવે જોડે પેક કરાવી દીધું હોય તો શું કાઢે?
હું કાઢું બટર અને ચીઝ. બટર ચીઝ તો વાંધો નહીં, એમાં કોઈ ના નહીં પાડવાનું. જો ખાલી ઢગલો જુઓ, ખાલી ઢગલો કર્યો છે. ઓલો પેક થઈ જાય ઘરે લેતો જવું. તો એ મમ્મી પેલા રેસ્ટોરન્ટની અંદર કેવું બટર આમ ઠલવી દે એના જેવું કરશે. જોજો હા એક ઠલવવાનું હોય. આખું ઠલવવાનું. પેલા ડાલડા ઘી ઠલવતો તે સમયની વાત છે. અને આજે બટર ઠલવો છો એવું કઈ દિવસોમાં પૈસાનું આપણે કદી ઘમંડ નથી કર્યું. ભગવાનની જે દયા ટાઈમે જે ભગવાને ખવડાવ્યું એ ખાધું ખાધું છે. અને એમાં રાજી રહ્યા છે. ત્યારે આપણને સારા દિવસો ભગવાને બતાવ્યા. મહેનત કરતું રહેવાનું. બસ 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 મારો બોડી વધી જાય મમ્મી. જો ભાઈ અમારા હજુ પેટ હજુ મેં કોઈ જમ્યું નહીં તો પેટ બહાર આવી ગયા. એટલે કેટલું પણ આટલું બટર નાખી દઉં એટલી સુગંધ આવી છે સરસ બધાની. ચીઝ નાખી દો ને ઉપર. હવે ચીજ બી નાખી દે બસ. તું રાજી થા. તું રાજી રે. એ મમ્મી આ પતિ આ કંઈક લાવવાનું હોય હા? આ લાવવાનું હોય કોણ? રોતી રાખી હતી ગેપ તૂટી ગયું છે? બરાબર છીનાતું નહીં. તો હવે આ લોકો જશી સાસુ બહુ તારા ખરીદી કરીને ના, લાવશે. ના, આપણી પાસે ઢગલા પડ્યા. એવું છે? હા. હા તો આપી દેજો લઈ ખાટા. લેજે. ગેસ ફૂલ કર્યો હોય ફૂલ આખો લોડેડ કરી દે મમ્મી. હા જોજો આ બટર તરી ગયું છે મમ્મી. બટર વાળો ઢોસો કરાયો મમ્મી તો. હા છોકરા રાજી થઈ જવાના એમ. અને હું અત્યારે મમ્મી માટે સ્પેશિયલ નાસ્તો લઈને આવ્યો હતો બરાબર. તો હું અને મમ્મી ઘરની બહાર બેસીને નાસ્તો કર્યો. મતલબ થોડોક જ હતો પણ મજા આવી મમ્મીને. અમુક વસ્તુ છે ને મમ્મી વળી જાતે ખાવા ના જઈએ કે એટલે પછી આપણે લાવવું પડે એમ ખવડાવીને. પૂણા 11 વાગ્યા છે અને તેલના ડબ્બા 2 ભરાઈ દીધા છે. કેટલા ટાઈમ ચાલશે? મહિનો. હા મહિનો હેડતો હશે કોઈ. ચલો ભાઈ મસાલા ઢોસા મતલબ ઢોસા રેડી તૈયાર લઈને આવ્યો તો ઘરેથી મમ્મી. અને જુઓ અહીંયા આગળ ખાલી જુઓ હે 2 ઘરોમાં સાઉથ ઇન્ડિયન જ પ્રોગ્રામ હતો. કઈ સાસુ એમ ફિક્સ કરેલું કે તું તારા આજે આ બનાવવાનું હું આજે આ બનાવી. ના પેપર ઢોસો ને આ પડ્યો ને ઇડલી સાવ ખાઈ લે હાલ ને. જો ચટણી હા જો કીલી એક આરે ઘરની ચટણી અને આપણા ઘરની ચટણી. તમે હાલ જુઓ ને હમણાં આમ હતી આમ થઈ ગઈ માથે ચડી ગઈ. છોડું એના ઘરે સુધી વિશ્વાસ પાપા કાંઈ જ ના કરે. ઓ વાવ આ ક્યારે આવી? આજે તો આજે જ મેં જોયું. ધનો આજે જ લગાવ્યું ને રે મસ્ત લાગે છે. કાલે લગાવી તું? ના ભાઈ ના મેં અત્યારે મારી નજર ગઈ છે. મસ્ત મસાલા ઢોસા અને ઇડલી સંભાર ખાઈ લઈએ ગરમા ગરમ. બરોબર ને લાગી છે ભૂખ. ઓય ઉતર ચાલ. અરે પણ હા આજે ક્યાં ગઈ હતી તું? આજે કોઈ જોઈ તું? બોલ આજે કોણ જોયું તું? આજે કોઈ મળ્યું તું તને? કોણ? બોલ ને. બોલવા તો ઘણું માંગે હે. બોલતી નહીં હે. બોલ ને. બોલ બધી. ચલો બે આવતીકાલે છે ને ગાડી સર્વિસમાં મૂકવાની છે. આગળ મારી જે પ્રોબ્લેમ થઈ હતી એ જોઈએ. કાલે શોરૂમમાં જઉં છું ગાડી આપીને એક બીજી ગાડી લઈને અમદાવાદ જવાનું છે. એ ભાઈબંધને કીધું છે એ એની ગાડી લઈ લેશે. જાગૃતિબેન લખી ગયા છે કે 20/11 મારો બર્થડે છે. અચ્છા જો આવતીકાલે વિશ કરવાનું છે. હેપી બર્થડે કહી દે દોનો. હેપી બર્થડે. હેપી બર્થડે એડવાન્સમાં. અને ઘણા ટાઈમથી લોકોની બર્થડે નથી આવતી. બધા બર્થડે કમેન્ટ કરતા રહ્યો અને કાલે વળી
કોને કેમ હે અને મને અચાનક છે ને મયુરભાઈની યાદ આવી ગઈ છે. મયુરભાઈ બરોડાવાળા, કાલે એમને ગમે તે કરીને કોલ કરવો છે. અત્યારે એક મેસેજ છોડી દઉં છું જેથી કરી મને હું કાલે ભૂલી ના જાઉં. રોજ મેસેજ કરું કે કોલ કરું થાય પણ નહીં થઈ શકતું, કારણ કે એમને ઘણા ટાઈમથી કોલ નથી આવી ના મેસેજ આવ્યા છે. બરાબર, કીધું કાલે ગમે તે કરીને યાદ કરી એમને ફોન કરું, તબિયત ખબર અંતર પૂછું. તો થોડા સિનિયર સિટીઝન ટાઈપના છે. ખાસા બધા એની કોમેન્ટ આવી છે. એલ્યુમિનિયમ વાસણ 100% શોર્ટ ટાઈમની અંદર એલ્યુમિનિયમ વાસણના ભંગારમાં આપી દઈએ, સારા નવા વાસણ વસાવી દઈએ. હા તો નવા વાસણ લાવવાનું ને. અને એક બેનની કોમેન્ટ હતી સવારે ઝઘડાવાળી, એ તો આપણે એમને આન્સર સવારે જ આપી દીધો છે. બધાના ઘરે થાય બેન ઝઘડા થાય. આપણે તો ભગવાન એક જ બધાને પ્રાર્થના કરીએ છીએ કે બધાને સહન કરવાની શક્તિ આપે. થાય તો નાના મોટા ઝઘડા થાય તો સંસાર લઈને બેઠા છો તો બધી વસ્તુ શક્ય છે. જે બધાના ઘરે થાય, આપણા ઘરે થાય, ધીરુભાઈ અંબાણીના ઘરે પણ થાય, મારા મુકેશ અંબાણીના ઘરે થાય, પણ એ બહાર ના કરે. બહાર જાહેર કરે તો એમના શેર બજારના ભાવ ઘટી જાય કે એ પ્રોપર્ટીમાં ભાગ પડશે, ના થશે, એટલે શેર ઓટોમેટિક ડાઉન થઈ જાય. આવું સાધન લાઈફ છે જીવવાની, મોજ કરતું રહેવાનું, જીવનને માનતું રહેવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. અને માઉન્ટ આબુમાં જેને જવાનો પ્લાન હોય ને તો આ 10 થી 15 દિવસમાં માઉન્ટ આબુ જજો, બહુ જ મજા આવશે. અને જો જોડે આવા નાના બાળકો હોય ને તો ના જાઓ તો સારું છે, જાઓ તો કોઈ વાંધો પણ નથી. બરાબર, ના સ્વેટર ને જેકેટ ને ઘણું બધું લઈને જજો, કારણ કે અત્યારે ટેમ્પરેચર -3 ગયું છે. બરાબર, બહુ સરસ મજાનું વાતાવરણ છે માઉન્ટ આબુમાં. 2 ટાઈમ જ જવાય. આગળ બી મેં કીધું છે, એક તો વરસાદમાં બિલકુલ સમજો ને, વરસાદ ચાલુ થઈ જાય એના મહિના પછી તમે જશો ને તો બહુ સુપર વાતાવરણ હોય છે. અને એક આ શિયાળામાં જોરદાર ઠંડી હોય છે, તમે નીચે પગ પર ના મૂકી શકો એટલી ઠંડક હોય છે. બહુ મજા આવે માઉન્ટ આબુમાં. મેર પડે જઈશું.